આજે આપણે કૃષિ યુનિવર્સિટીમાં જે બિયારણ આપવામાં આવે છે મગફળી તથા સોયાબીનનું, તેની અરજી કરતાં શીખશું. સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ખોલો અને તેમાં ટિક માર્ક કરો. તમને આ રીતનું પેજ ખુલશે. તેમાં બીજું ઓપ્શન છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત વિવિધ જાતોનું બિયારણની ઓનલાઈન નોંધણી કરવાની બાબત. તેમાં ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અલગ અલગ વિગત આપેલ છે, જેમાં તમે સૂચનાઓ આપી ગયેલ છે. આ રીતની શરતો નિયમો છે એ ભરવામાં જોવાનું છે. આ તેની ઓફિશિયલ પોર્ટલ છે, જેમાં તમે અરજી કરી શકો છો. ખેડૂતે તેનું પૂરું નામ લખવાનું છે. જેમ કે મારું નામ હોય તો હું મારું નામ લખી શકું છું અહીંયા. પછી તેને આધાર કાર્ડ નંબર એના નાખવાના છે. જેના ખાતે જમીન હોય એના આધાર કાર્ડ નંબર નાખવાના છે. આમાં મોબાઈલ નંબર નાખવાના છે. જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર ફરીથી એ માણસને નાખવાના છે, જે નાખ્યા હોય. જો તમારી પાસે અન્ય મોબાઈલ નંબર હોય તો તમે એ નાખી શકો છો. આ ફરજિયાત નથી. જો કોઈ સંજોગોવશ તમારો જે મોબાઈલ નંબર નાખી ગયેલ હોય એ ન ચાલુ હોય તો અન્ય મોબાઈલ નંબરથી કૃષિ યુનિવર્સિટીવાળા તમારો સંપર્ક કરી શકે છે. ઈમેલ તમારે ફરજિયાત નથી, નાખવું હોય તો નાખી શકો છો, નકર ચાલે. પણ હવે જોઈએ જાતો કઈ કઈ છે. મગફળીની GJ23 છે, મગફળી GJ32 છે, મગફળી GG35 છે, મગફળી GJ39 છે અને સોયાબીનની GS4 જાત છે. પછી બેંકનું નામ લખવાનું છે. જેમ કે મારું ખાતું બેંક ઓફ બરોડામાં છે તો તેનું નામ હું લખી શકું છું. અને પછી તેના ખાતા નંબર નાખવાના છે. બેંક ક્યાં આવી ગયેલી છે તેની બેંકની બ્રાન્ચ લખવાની છે. જ્યાં તમારું ખાતું ખોલાવી ગયેલું હોય તેની બ્રાન્ચનું નામ લખવાનું છે. પછી તમારે જિલ્લો દાખલ કરવાનો છે. જેમ કે મારો જિલ્લો છે જૂનાગઢ, તો હું જૂનાગઢ દાખલ કરું છું. પછી મારો તાલુકો છે માણાવદર દાખલ કરી પછી તમારું ગામ દાખલ કરવાનું છે. તમારા ખાતા નંબર 8 પ્રમાણે જે હોય તમે દાખલ કરી શકો છો. પછી તે ફરીથી તમે ખાતા નંબર દાખલ કરવાના હોય છે, જેનાથી ખાતરી થઈ જાય કે આ ખોટા ખાતા નંબર નથી. પછી આ ટિક માર્ક આવે છે, એમાં ક્લિક કરીને કેપ્ચા દાખલ કરવાના છે અને સબમિટ બટન દબાવી દેવાનું છે. તમારી અરજી કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ સાઇટ પર ઓનલાઈન થઈ જશે. અને જો કૃષિ યુનિવર્સિટીમાં ડ્રો જેવી સિસ્ટમ હોય છે, મને પાકી નથી ખબર, પણ જો તમારી અરજી પાસ થઈ જશે તો કૃષિ યુનિવર્સિટીવાળા તમને સંપર્ક કરે છે SMS થી અથવા ફોનથી, અને કદાચ ઈમેલ પણ આવી શકે છે. તો આવા જ વિડીયો જોવા માટે ખેડૂત વિથ ટેક ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં.